લાલા ને ટ્યુશન માં જવાનો ટાઈમ થયો છે 7 વાગ્યાનો ટાઈમ છે નટાણે 8 વાગ્યા કલાક એક મોડો થઈ ગયો આજ તો તમારા બાપ દીકરાને બેને હુતું જ રહેવું આયા દી માં થયો એ કામ બાર આવી ગયા હવે ઊભા થાવ તને તમે ઊભા થઈને દુકાન ભેગી ના થાવ એટલે આમાં મનામાં કે દહીં ઉકલામાં જોતો ઘરમાં ચારે બાજુ લોચા પડ્યા જય શ્રી કૃષ્ણ શારદાબેન આવો આવો અંદર આવો શારદાબેન તમે બહુ વેલા આવી જાવ છો અમારા જ્યાં લાલોની ના પપ્પા બે ઉઠાઈ નો એક કામ કરો તમે પેલા વાસણ કરી નાખો તો હું એ બેને ઉઠાડી દઉં એટલી વાર હાલો ઊભા થાવ હવે શારદાબેન આવી ગયા છે મારા આખો દી તમારી માથાકૂટમાં જ રહેવું કે શું કરવું આમાં શારદાબેન તમે પ્રસાદી તો લેતા જજો લાલાના પપ્પા મંદિરે ગયા હતા ને તે લઈ આવ્યા છે આ તો લેતા જજો તમે ભૂલતા નહીં જવાના લેતા જજો શારદાબેન માં જરીક વાળ રહી ગયા છે શારદાબેન આ જરીક પોતું મારી દેજો તો પ્લેટફોર્મ ઉપર જરીક કચરો શારદાબેન ત્યાં જરીક કચરો ઢોળાઈ ગયો છે લઈ લ્યો ની શારદાબેન આ બાથરૂમ ની દિવાલની લાદી પણ જરીક એસિડ નાખીને સાફ કરી દેજો ની એટલે શું બધું ઉડતું હોય ને શારદાબેન ત્યાં જરીક છાશ ઢોળાઈ ગઈ છે જરીક ઘસીને પોતું મારી દેજો ને લાલાથી ઢોળાઈ ગઈ છે છાશ શારદાબેન આ જરીક પ્લેટફોર્મ ઉપર સરખું પોતું મારી દેજો તો સાફ કરવાનું રહી ગયું છે જો અહીંયા રહી ગયું છે જો અહીંયા શારદાબેન આ દિવાલ પર ઝારા દેખાય છે ને જરીક લઈ લેજો તો હમણાં આપણે 5-6 દિવસ થયા હમણાં ધુઆ ઝારા કર્યા ના પાછા એક તો જોઉં તો આઈ લઈ શારદાબેન લાલાન પપ્પાનો ફોટો સાફ કરાવી નાખ્યો શારદાબેન ફ્રીજ ની અંદર જેટલી રહેલી બોટલ છે ને બધી બોટલો સાફ કરાવી શારદાબેન એ પ્લેટફોર્મ સાફ થઈ જાય ને પછી આપણું ફ્રીજ સાફ કરવાનું છે આપણે આજે આખો દી એ જ કરવાનું છે શારદાબેન ફ્રીજ માં પોતું મારી દેજો ને અંદરના ખાના સાફ કરી દેજો સવારના 8 વાગ્યા તો જો પેલા તમે અહીંયા દી માથે આવ્યો ને તમે હજી પડ્યા છો એમ હવે આ ગેસ વાળાને ફોન કરી દો બાટલો પતવા આવ્યો છે અને આ ફ્રીજ સાફ કરીને 3 મહિના થઈ ગયા આજે ઓફિસ હતી વહેલા આવી જજો તો સાફ કરી નાખીએ જય શ્રી કૃષ્ણ હંસાબેન હે હું તો બટેટા સુધારું છું પૈના છે તમારા ભાઈને ભાવતું નથી હા હંસાબેન સાંભળો છો ઓલા આપડા બાજુવાળા નથી બાજુવાળી શેરીના હા એના કાકાનો છોકરો છે ને એ બેનનો આ જોઈએ આ પ્રગતિબેન નો કાકાનો છોકરો છે ને એને ભાઈ ને દીકરીનો બાપીનો છોકરો છે ને એ વહી ગઈ છે આ જોજે આમ છે બધી કેવી વખાણ કરતી હોય કે અમારો પરિવાર તો આવો ને અમારો પરિવાર તો આવો ને આવો છે એનો પરિવાર હા મેં તો પછી મોઢે કીધું એને શું મારા ભાઈને ખબર જ થયું છે હા ઓહો અમારે ભીંડો ન પચે હોય ને ત્યારે હા એટલે જો ત્યારે બટેટા લઈને બેઠી છું આ તો તમે કામ કરજો હવા પર હરણીને ફાંકી પાઈ ગઈ ને સવારે ઉઠે તો બધા ઢાંકણા ડટા ખોલ નાખે હા અમારે તો એ મારી મોર ઉઠીને જઈ આવે હા કયાક તો બાથરૂમ લાગ્યું ફાટી જાય હંસાબેન સાંભળો કે હું એમ કહું કે આપણે આ રવિવારે જઈ આવીએ તો મારા લાલા હાટું ચડીને ગંજી લેવાની છે હા આ વખતે તેને લઈ જ દેવી પડે એમ છે બાકી 2 વર્ષ ત્યાં લીધી નથી આવ ઘસાઈ પાછળ હેડલાઇટ જેવા કાણા પડી ગયા છે